ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. અમુક વિમાન આવે ને ભાઈ, ઇન્સાન ના આવે તો સારું ઘર કરી જાય. એવો જ છે અમારો એક નીલ ચાવડો. છોટો રાણી મારો નહીં, એનું ઘર હોય એવી રીતના ઉઠાડો ઉઠો તો એ ગધેડીનું. હવે તમને કહું તો મજામાં. અમારા કરશનભાઈ ભાટુ, આવો ચા પી, હાલો ચા પી આવો. અરે આવો 2 મિનિટ ન્યા રાખ દે ગાડી, આવો. એવું હે કઈ સારું. તો અમારા નીલભાઈ અત્યારે માખી બહુ નહીં, ગામડે માખી બહુ હોય ખબર તમને, ઉડે બહુ. મીઠા કોઈ ને માખી આવે. આ રોકી વાતું થાય ભાઈ, બાકી બેદી ગાડી આવી રહી ને, બેદી અહીંયા તો ખબર પડે. અમુક મહેમાન ના આવે ને તો સારું. શા બની ગયું ને બરફવા પડે ઘણી હટ કેવાય. હેઠો ઉતર ને બાપુ, હવે તો જોઈ લીધું હોય તો હાલ ને. 2500 ભાડું થાય. જો હીરીબેને કહી દીધું. ચા બનાવે આવા મહેમાન જોઈ ને કે ક્યાર ની બોલાવે. જો હદ કેવાય તને. હેઠો ઉતર ને બાપુ, તને માથું ખાતું. તું તાર કઈ જાવ, તારે નાસ્તો કરાવ દે ને વયો જાય વેલેરો. જા ને બાપુ, અમાર ઘડિયાળ નો ટાઈમ અલગ હોય. હા 25,000 મારે દેવાના એફામાં. અહીંથી જો કેવો સીન આવે ભરતભાઈ, જોઈ લ્યો કેવો સીન આવે. જોરદાર કોપીરાઈટ આવી જાય. હા હવે ચા પીવડાવો છે એમ ને. ચા ઠરી જાય, ચા ઠરી જાય, લોહી ઠરી જાય. અજય ભાઈ ગામડે બેસીને તો તમે હવારમાં 900 રૂપિયાનો ટુવાલ દીધો, નવો. આનાથી મારો ભાઈ મોઢું લૂ અને હવે એમ કે મારે વયું જવું. 900 રૂપિયાનો ટુવાલ બગાડ્યો. 25,000 જાવું તો મને પેલા જ કેવું હતું. ક્યાં 900 સાબુન શેમ્પુ મારા ભાઈ, એટલે 25,000 રૂપિયા પોહે. તને આમ જોજે બદામના ઓટે તને હવારમાં ચા પાયો ને તું પાછો 25 કરે. ચા તારે કેટલા 100 200 500? આ ચા છે મુકેશ અંબાણી, નીતા અંબાણી પીએ 3 લાખ વાળી. તો ગાઈસ સવારમાં ઓર્ડર આવી ગયો છે પાછો આજે પૂરી બનાવવાનો. ચટણી બની ગઈ છે ને હવે પૂરી બનાવવાની છે ને પછી ચા બનાવવાનો, પછી નાસ્તો કરી લઈએ અમે. પછી કઈક જે પ્લાન થાય તમને કહેતા રહેશે આગળ. એ જિંદગી મારી જોને મસ્ત હતી રે વીરા, થાશે લીરે લીરા, જાનુડી જાન હતી એ પણ પૂરી બનાવતી હતી. અલા તારો જ કામ. તો હતી કેમ કીધું? અરે હતી ઈ જરાક સવારમાં નાસ્તો વત કર્યો ને જીભ લહરી જાય. ચાય નાસ્તો કરવાનું કહું મહેમાનને, નાસ્તો ના કરે. ના કરવો તો કઈ નહીં, અમારે એમ કે છે નહીં. આ મહેમાને તો હદ કરી ભાઈ, જાતા જ નથી. હદ કરી આવો એ કે છીણા દિયો રોલું દિયો, હાલો દઈ બાપા તમને વાંધો નહીં. જીંજરા ઉપાડ દો મારા ભાઈને મસ્ત મજાના. માસીને ખવડ. માસી તમે હે ને ખાવ ને તો મને કમેન્ટ કરજો. આમાં રેડી જીંજરા હે ને નીલના હિસાબે નથી દેતો, તમારા હિસાબે. માસી જીંજરા હે ને સ્પેશિયલ કોમલબેન માટે, કિંજલબેન માટે ને ભાભી માટે ને એ બધા માટે છે. નીલિયન ના ખવડાવજો, નીલના ફૂલ ખવડાવ્યા. મસ્ત મસ્ત ઉપાડ દો. જીંજરા ઉપડી ગયા છે. હવે મહેમાનને કરીને ગોલી ફટાફટ. ઓકે માસીને કહેજે કાચરી બનાવી દઈએ, મસ્ત બની જાય. હાલો ભાઈ, કાચરી બનાવવાની હે. મને ખબર નથી પડતી, મને તેમ કે પાકે પછી હોય હેરાન થાવમાં. તો કે ના, વેફર બને. વેફર બને. અને જો આ તોડવામાં અહીંથી તોડી નાખ્યું. બોલો વચમાં ભાંગ નાખ્યું જાય. એ તો આ કાઢવાની જ છે ભાઈ. અમે લખણ જેવા પ્રેમ છે. લામ લખણનો પ્રેમ ને લખણ બરોબર નથી. અરે લખણ એ ગજબનો. હવે જાવું કે માણસો બોલાવું? માણસો બોલાવી લે. તારે કપડા જો થઈ પેલા એ તો લોવાઈ જા, ધોવાઈ જા, કશું વાંધો. આવજો બીજું. ઓકે હા હું રહેતો 30-30 ઉપર લાવવાનું ગાડી. હા ઓલું જેકેટ લીધું એ પડ્યું છે. ખુલી ગયો દરવાજો પાછો. ગાઈસ મહેમાન વયા ગયા છે ઘરે, અને હવે અમારે મનુને અત્યારે થોડીક દવા પીવાની છે. તબિયત વીક છે થોડીક, એટલે દવા પીવી ફરજિયાત છે. કા પીવી જ પડે. સાહેબના ઓર્ડર ઉપર ઓર્ડર આવે, થાકી કાઢજો. વાહ, કે થારમાં પડી છે એ કે
એક જ ચાયા તો એક લઈ જાય પ્રેમ કરવાનું કહીશ કે ફાકી થારમાં નહોતી એમ ફાકી નથી અરે નથી લે વિશ્વાસ નથી આવતો કહું ફાકી નથી થારમાં જોઈ આવી નીચે જઈને અલે રિયલમાં નથી એક ખીચામાં હે જ નહીં પણ ફોન કરો છો તમારે ગામમાં જવું પડશે ફોન કરો ના ના हमको मामू बनाती हो અરે ફાકી જી ભાઈ લેવો હોય ને ભાઈને બધી ખબર હોય કે તો એ મામાએ લઈ લીધી હોય તમને કેમ ખબર પડે ના લે મામા મને પૂછાવે ના આમ તો મારે રબડે ના આડે મામા લઈ લ્યો મામા એનું લઈ આવે ફાકી નું મારે લઈ આવે આ શું કર્યું આ શર્ટમાં એ ઓલો નીલિયો જો ને આવ્યો હતો યાર જે આપણે ના ખબર પડી નીલિયો આવ્યો તો કેરાની લૂંગ આમ ભાગ્યો 3000 નો શોર્ટ છે યાર બગડી ગયો નીલિયા 3000 ખાતામાં નાખ દે તો એ ધોવાના તો મારે ને ધોવાનું ના હોય 3000 આવી જાય નાખ દેવાનું ફેંક દેવાનું તો રેડી એક જ વાર એક કપડું પહેરવાનું બીજી વાર નહીં પહેરવાનું કારણ કે આપણે મુકેશ અંબાણી જો બસ બસ હવે જરાક વધી ગયું ગાઈસ હવે પાણી ગરમ થઈ ગયું ને નાવા જવું તમારે નથી નાવું તું ના લે એટલે આપણે હાલ લે કાલ ના હતા બગન કપાઈ જ છે બગમાં લીધું તું પણ એમ નહીં આપણે પાણી થઈ ગયું હોય પહેલાં તમે ના આવો પછી હું ના આવીશ ના મારે ફાકી ખાવી હજી મારે સ્ક્રિપ્ટ લખવાની છે પછી તું ના લે તો હું સ્ક્રિપ્ટ લખી લે પછી ના તો એ સ્ક્રિપ્ટ લખી લે હું ના લે પછી આરા થઈ જાય આઈન પડી જાય એ તારે રાતે મને એ તારે રાતે બાબુ ગરીબ માણસને જીવડે ફાકી ખાવા દે હાથી ખાઈ લે ને કોણ ના પાડે છે મારે હજી કેટલું કામ છે શું કામ કપડાં ધોવાના હું આવી ને અહીંયા આવી તેદુની કહું કે હાબુ લઈ આવી દો હાબુ લઈ આવી દો ઓલું વોશિંગ મશીન હમું કરવાનું છે વોશિંગ મશીન હમ જ છે ઉપરથી પાવર પાવર સરખો થઈ ગયો છે ખાલી ચેક કરવાનું એ નથી કરી દેતા બોલો અરે પણ એમાં કઈ ના હોય સ્વિચ ચાલુ કરીને આમ ચાલુ કરી દેવાનું ચાલુ જ છે એમાં હા તો હાલો આપણે ટ્રાય કરી થાય કે નહીં ફાકી ખાઈ લ્યો હાલો પછી ઓકે ગાઈસ મનુ નાઈ લે ને તો એને કપડાં લઈ આવી દઉં હેમંતભાઈને કરે છે ને આપણે ફિટિંગ કરાવવા નાખ્યા હતા બરાબર તો મેં ફોન કર્યો મેં કીધું ફિટિંગ થઈ ગયા છે કે ઓકે એકદમ ડન છે મેં કીધું ચાલો કશું વાંધો નહીં આવું છું કપડાં લેતો આવું પછી હું નાઈ લઉં ફટાફટ નાવાનો ટાઈમ નથી મળતો ભાઈ બપોર થઈ જાય છે આજે તો બપોર પછી કાંઈ બપોર પછી જ નાવ છું લ્યો ને સવાર તો મેળે જ નથી આવતો ભાઈ તમે બધા લોકો પણ કંટાળી ગયા છો ભાઈ શું તમે ઘરે વ્લોગ બનાવો છો કે જાતા નથી ફરવા જવું જ છે એવું કંઈ નથી તો ટૂંકમાં મેં કીધું હોળી છે ને તો હોળીનું કામકાજ બધું પતાવી લે અને ટૂંકમાં થોડુંક મનુ હમણાં નવી આવી છે તો એને થોડું જતું એડજસ્ટ થઈ જાય પછી અમારે રખડવા સિવાય કંઈ ધંધો જ નથી વળી પાછા રોડ માપશું ડીજલું બારશું અને તમને બધાને મોજ કરાવશું બાપા ડેલાનું કામકાજ હાલે છે આપણે ઇધર ડેલાના કામકાજ હાલે છે હજી નથી પત્યું આજે પતી જવું જોઈએ બસ હવે ફાઇનલી નાઈને તૈયાર પણ થઈ ગઈ છું અને આજે એમને બેઠા છે કેટલા વાગ્યા ખબર 5:30 વાગ્યા ને હજી નીંદર આવે છે દ્વારકા ગયા તા પણ સવારે મોડા ઉઠ્યા તા ને સાડા 8 તો હવે જવું નાવા એમ કહો હવે તા નાઈ લે એટલે નીંદર ઉડી જાય નાઈ લે ને એટલે આપણે આમ ફ્રેશ થઈ જાય એકદમ એટલે નીંદર ઉડી જાય એક માણસ છે ને મને 3 દિવસથી એમ કહે છે કે હું તને ગાડી હકાવતા શીખડાવીશ શીખવાડવાની જ છે આપણે કામ પેન્ડિંગમાં છે સાચું છે તારું કેદી પછી 1-2 દિવસમાં જ આપણે ગાડી જ શીખવાની છે 3 દિવસથી એમ કહે છે કે એક બે દી જીરાનું બાનું કાઢતા હતા આજ તો જીરું ઉપડી ગયું ના એટલે એ આપણે છે ને જરાક આમ ફાકી પડી
ઈ વાતું આડી આવડી કરવામાં ના ના એ આપણે હાંકવાની જ છે. પાકું હવે ગાંડી તારી જ છે ગાડી, હું ઉપાધિ કરું. ગાડી તો મારી તો આપણે બધાયની હે, પણ શીખવી તો પડે ને તો આવડે ને તો એમ કહેવાય કે હું મારી થાર લઈને જાઉં. બરાબર હું શીખાડે. કેદી આજે વ્લોગમાં સાક્ષીમાં કયો કેદી હાલો ફાઇનલ કહી દો. 2 દિવસમાં. ઓકે હાલો 2 દીમાં ગાડીમાં આવડી જશે. અત્યારે હે ને મારી પાસે બધા ડ્રેસ જ પડ્યા હે, અને ગમે ડ્રેસ પહેરું ને તો એમ કે ઈ નથી સારો લાગતો, ઓલો નથી સારો લાગતો, તો પછી મને કહે કે હાલ નવા લઈ આવી. તો મેં આ પાડી તો આવતાય નથી. આપણે પેન્ટ ટોપ જ પહેરવાના. આપણો કોઈ દુનિયાને આપણે કઈ ઓલી પીડી જ નથી. પણ એમ નહીં, દુનિયા હે ને ભાઈ, દુનિયાને કોઈ દી ઓલું નહીં. આપણે આપણી રીતના જીવવાનું. તમને જે મજા આવે પહેરવાનું, બરાબર. પેન્ટ ટોપ પહેરવા પેન્ટ ટોપ, સાડી પહેરવી તો સાડી, ડ્રેસ પહેરવો ડ્રેસ. અને કોઈ પણ બાજુ અહીંયા આવે ને પંચાયતડી થાય ને મને તાર કહી દેવાનું. ઈ બાઈ એક જ એમ ફેર નહીં, પણ અત્યારે મારી પાસે નથી એનું. એમ નહીં. આમ જો એક વસ્તુ કહું, ઈ બાઈ એક જ ફેરે દેખાય. એ અટાણ ના હોય તો તાત્કાલિક ના આવે. તો મને કહે હાલ આપણે લઈ આવી, હાલ આપણે લઈ આવી, તો પેલા ના કહેવાય ને. બાકી કોઈ બાઈ આવે ને આડાવડી થાય, હો ડ્રેસ પહેરે, અરે મજા આવે પહેરું બધું જવા દેવાનું, એમ જ કહી દેવાનું. આપણે વ્યવહાર ને એક બેનવાનું કોઈ નથી હોતું. આપણે મજા આવે એમ જ કરવાનું. પણ એમ નહીં, તો આપણે અત્યારે લઈ આવીએ હાલો પેન્ટ ટોપ. હજુ નાયો નથી તો તું જો હા તે નાઈન જાય. સાથે નાઈ જાય. હા સારું. ફરી પાછું રોંડો થઈ ગયો ને ખાવાનું. અમારે ઉઠીને ખાવાનું, સુઈને ખાવાનું, પાછું હોઈ જવાનું, વળી ખાવાનું. કહેવત નથી ભગવાન મને ભૂખા ઉઠાડે, ભૂખા હુવડાવે નહીં. તમે ભૂખા ઉઠો છો પછી મારી ધરાઈને સુઈ જાઓ. હોળીનો સામાન આવી ગયો, ડારી આવી ગયા, ખજૂર આવી ગયા, પતંગ આવી ગયા, ધાણી, એ બધું હજી આ પડ્યું છે, બધું નથી લીધું. એટલે થોડું થોડું ચટપટું. આમાં પહેલે ચટડો બહુ બધું મીઠું મીઠું ખારું ખારું જેવું ભાવે. બહુ મોરું હોય ને ધાણી જરાક મોરી હોય ને એટલે ખાઈને ચટડાશે. પછી બધું થઈ રહે ને તો ધાણી મીઠી લાગે. પછી ઈ જ વધે છે, પછી ઈ જ મીઠી લાગે. બધાય ખાઈ લીધું ને તને એવા ખાવા બોલો કેમ પાછળ રહી ગયા. આ ખજૂર બહુ ભાવે નહીં? બહુ મસ્ત. મસ્ત છે નથી? આવો જ ખવાય, ઓલો ખવાય જ. દુબઈનો ખજૂર છે એ, દુબઈનો. સાચું? બહુ જોરદાર. જો તમે નજીકથી જો, એક નંબર. ક્યાં નામ લખેલું છે? દુબઈની ભાષામાં લખેલું છે. તો ગાઈસ કેટલા બધા કપડાં ધોઈ નાખ્યા મેં કમળ ગયા ને વળી પાછા અમે આવી ગયા રસોડામાં. શું બનાવવાનું છે? રોટલા. શાક. શાક તારે બનાવવાનું? શાક મારે બનાવવાનું, રોટલા ને બનાવવાનું, એટલે ઝટપટ થઈ જાય રસોઈ, એટલે ખાઈ લેવાનું. મારે પચાત કરવાનું. તમારે શું કરવાનું? પચાત. પંચા. પંચાત. જ્યાં મોબાઈલ જોઈને બેઠી છું પણ આમાં નેટ ન થતું મને. બાર બેહો તો આવશે. હાલો એમ જ કરવાનું છે. બેહો બેહો, અમે ખાવાનું કરી લઈએ. તકલીફ વાર પછી આવું પચાત કરવા ઘણી તો 5-10 મિનિટ હવે સીધું ખાવા જવાનું તમારે. ખાવાનું. બાય તો બાય બાય. ઓકે ગાઈસ, જમવા બેસી ગયા છીએ બધા લોકો. અર્જુનભાઈ સર્વ કરવા માંડ્યા છે. ગિરીબેન આજે પરોઠી વાળી લીધી છે, બહુ સરસ. બધાને આમ શાક દીએ ને એટલે જ મજા આવે ખાવાની. તો મજા ના આવે. જે આમાં બધા ના ખાઈ લો. મમ્મી બનાવ્યું, મેં ગુવાર ખોઈલો હતા બધા. ઓકે, જમી લે. જમી લે. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં, અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. હાવ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.